કરતલ દુજો नको मानव जान में करूं आमा करतल दुजो नको अरे याद रात रयत बच रहे भाई मारो हरि करे सो राम नाम की लूट है प्यारा लूट सके तो लूट अरे अंत काल जीव पछताएगो तोरो प्राण जाएगो जो ने छोट अंत काल जीव पछताएगो तोरो प्राण जाएगो कारण के आ मनुष्य देह एवं मेळो छे આપણે જે અવસરમાં જે આપણાથી થાય ભજન છે દાન છે કોઈ બી સેવાના કાર્ય છે આપણે કરી લઈએ પણ આ ખાલી ન જવો જોઈએ જે કાંઈ આપણાથી ભગવાને આપણને આપ્યું હોય કરી પણ એ છતાં આપણને સમય મળે તો ઈશ્વરનું આપણે ભજન કરી બાકી તો વયા ગયા પછી આપણે આ છેલ્લી યાદી એક ફોટામાં રહી જવાની છે ભાઈ પછી જીવિત માણસ આપણી સામે નથી જો આપણને મળવાનું એટલે આ સંતોએ ઘણી એવી વાણીમાં લખ્યું છે એની વેદના બોલે છે ભાઈ આપણે તો કાલા વાલા કરી છે કારણ કે વેદના તો ઈ રેડી ગયા છે ભજનોની અંદર એટલે જાવું એક દાડે જીવને જાવું એક દાડે जीवने जाऊं एक दाड़े आमो घामलो ए मन खो मेली जाऊं एक दाड़े जाऊं एक दाड़े जीवने जाऊं एक दाड़े मन खो जाऊं एक दाड़े जीवने जाऊं एक
જાવું
જનની નડાવે તુને દાખલા સુધી બાઈ જનની નડાવે તુને દાખલા સુધી બાઈ મિત્રને બનાવે તુને મિત્ર રે બનાવે તુને ઉજડ પહાડે ઓ ગામલો મથો મેલી આવું એક દાડે આવું એક દાડે જીવને આવું એક દાડે ઓ ગામલો મથો મેલી આવું એક દાડે આવું એક દાડે જીવને આવું એક દાડે દાસી રે દીવાના સંતો ભીમ ગુરુ દાસી રે દીવાના સંતો ભીમને રચારણે હરિના વડાવા પ્રભુના વડાવા કોણ પાતા ડોને વાડે હું ભામલો મથો મેલી ગાવું એક દાડે ગાવું એક દાડે જીવને ગાવું એક દાડે ગાવું એક દાડે એમ ધન ધન તારા નથી ધન ધન તારા નથી પિયા પરણે માટે હરી સેપાડી હાથમાં માટે હજી તે મારી તારી હાથમાં માટે કહેજો ઓ કહેજો કવિઓએ માના ભજનો ઘણા બનાવ્યા છે પણ બાપ વિશે કવિઓએ ઘણા ઓછા ભજન લખાણા છે કારણ કે જેટલું માનું બલિદાન છે એટલું બાપનું બલિદાન છે ભાઈ આપણા સંસારની અંદર કારણ કે દુનિયા આખીના દુઃખ એક બાપ માથે લઈને ફરે છે અને સંતાનને સુખ આપે છે પોતે જણાવતો નથી કોઈને ઘરની અંદર કે ગમે તેવું હોય તોય પણ એ બાપનું પાત્ર પણ એમ છે ભાઈ જ્યારે આ જગત છોડીને જાય છે ને ત્યારે આપણા ઘરની અંદર મોટામાં મોટી ખોટ એની પડે છે કારણ કે આપણા ઘરનો બાપ છે ને એ હોકારો છે
જ્યાં સુધી બેઠો હોય તો સંતાનને કહી દેતા કે તું હું જાતો નહીં ભાઈ, ગમે ત્યાંથી ઉછીનું પાછીનું લઈને કરીને સંતાનના શોખ પૂરા કરે છે. પણ બી બાપના પાત્રને બિરદાવ્યા છે મારે રાજભા ગઢવીએ, પણ એને યાદ કરી ઉપાધિ કોઈ તું કરમાં, ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું. કે તારા હાટું હું ઘરમાં બેઠો છું, બાકી મને કોઈ ની પરવા નથી. ઈ સંતાનને સુખ આપે. તારા હાટું છું ઘરમાં, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું ઘરમાં, ઉપાધિ કોઈ તું ઘરમાં, હજી હું બાપ બેઠો છું.
कर हजी हूँ बाप बेटो छूं उपानी को ये तू करमा उपानी को ये तू करमा हजी हूँ बाप बेटो छूं जगत माँ को यही डरमा जगत माँ को यही डरमा हजी हूँ बाप बेटो छूं जगत बाप बेटो માથી મોટું કોઈ નહીં રે માથી મોટું કોઈ નહીં ભલે ઘર ઘર કે ગગડી પણ સૌ કોઈ ઓહો નમાવે જી હે મોટી અંબા જાગરાલિયા હવે તમાર કોઈ મને ગમે જી હે મારી અંબા ઓ મારી અંબા આપણે ચાર ધામની જાત્રા જાય કે ગમે ત્યાં દેવળે જાય પણ શું કામ કે આપણે એમાં સ્વાર્થ ભરેલો છે કે વાં જાવું કે વાં જાવું કે વાં જાવું આપણું કામ થાય ભગવાન ઈશ્વર માતાજી આપણું કામ કરશે આપણામાં સ્વાર્થ છે પણ કદી આપણે વિચાર્યું કે આપણા ઘરની અંદર માવતર બેઠા છે એમાં આપણે સ્વાર્થ નથી રાખ્યું કોઈ બિન સ્વાર્થે સેવા કરી છે શું કામ કે ઘરના માવતર છે એ જ આપણા સાચા ભગવાન છે ઈ રાજી તો દેવળ વાળો રાજીભાઈ બાકી ઈ દુખી તો ગમે તેટલી ચાર ધામની જાત્રા કરો પણ એ બધું અફોર્ડ છે ભાઈ કારણ કે મા બાપ છે ને મોટા ભગવાન છે આપણા એટલે પહેલી સેવા તો આપણા માવતરની અને પછી જે કાંઈ આપણા ઈષ્ટદેવ હોય કુળદેવી હોય એની એટલે આ જીવનમાં શબ્દ યાદ રાખવા જરૂરી છે ભાઈ એટલે કેમ કે છે આજે પૂજાણા આજે પૂજા છે પૃથ્વી પર બેઠા ઈદ ભગવાન છે ભાઈઓ બેની મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી માતાથી મોટું દુનિયામાં કોઈ નથી
છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે મળ્યા વિજયને બેડો એનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે એ પ્રભુનાને આનું છે વાત બને છે વિધકનું છે આયો એની એ મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી